હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને જો સવારના વાગ્યા છે 8 અને જો ગલી એકદમ છે ને શાંત લાગે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ, જે બ્રેકફાસ્ટ બાકી છે અને આ એક જોડી જેવી છે જે મેં નવી શોપિંગ કરી છે સ્પેશિયલી ગોવા માટે. તો જો મને છે ને આ ટાઈપનું સ્કર્ટ લેવાની બહુ ઈચ્છા હતી, તો હું ને નીરવ ગયા હતા ને ઝુડિયોમાં શોપિંગ કરવા. તો ત્યાંથી જો આપણે આ પેર લીધી છે અને કેપ તો આપણી પાસે પડી જ છે, કારણ કે સવારે જવું છે તો થોડોક તડકો હશે તો કેપ પહેરી લીધી છે. સ્કાર્ફ પહેરો પણ છે ને વાળ સિલ્કી છે તો રહેતો જ નથી, બહુ નીચે જ ઉતર કરે છે. એટલે આપણે જો કેપ પહેરી લીધી છે, તૈયાર થઈ ગયા છે. તો હાલો આપણે યાર ગોવા ઘૂમવા. તો અત્યારે અમે બધાએ નક્કી કર્યું છે પારા રોડ જવાનું. તો અત્યારે આપણે જઈએ છીએ પારા રોડ. તો જો આજે સવારથી જ આપણે છે ને આ ફસીનો અહીંયા બહુ ચાલે છે, તો એ રેન્ટ ઉપર લઈ લેવાની છે. 3 જણા છીએ એટલે 2 લેશું. અને અહીંયા બધા એક્ટિવા ખબર નહીં બહુ ઓછી ચલાવે, પણ આ ફસીનો છે ને એ બહુ જ ચલાવે. તો અમે છે ને બંને ફસીનોના વિડીયો લઈ લીધા છે, કારણ કે અમને પહેલાં જ ખબર હતી, બધાએ કીધું છે કે અહીંયા સ્કેમ બહુ થાય છે. તો જો એ ભાઈએ જ જો કે કીધું કે તમે છે ને આ બંનેના વિડીયો લઈ લ્યો, એટલે એમના સ્ક્રેચ હોય ને તો પાછળથી એવું ના કે તમે આ પાડ્યા છે સ્ક્રેચ. તો અહીંયા છે ને ગાડી તો એમને આપી, પણ પેટ્રોલ એની અંદર સાવ એટલે સાવ જરીક હતું. પેટ્રોલ પંપ સુધી પહોંચે ને એટલું નહોતું. તો અહીંયા એક બાજુમાં જ દુકાન છે, મને લાગે અહીંયા બધા મળેલા જ હોય, એટલે કે ત્યાંથી તમે 120 રૂપિયાનું લીટર લઈ લો ને બેમાં નાખી દો. તો આપણે જો અત્યારે પેટ્રોલ લઈ લીધું છે 120 રૂપિયાનું લીટર, અને જો બંને ગાડીમાં અડધું નાખીએ. તો અહીંયા જો હોટલની આગળ જ અમને ચા મળી ગઈ હતી. તો અહીંયા છે ને આપણે પૂરી હજી કાલની પડી હતી, તો થોડો ઘણો જોવાનું નાસ્તા પાણી કરી લીધું. તો જો અત્યારે આપણે પારા વિલેજ જઈએ છીએ, અને જો આપણે ફસીનો ઉપર જઈએ છીએ. પેટ્રોલ તો પૂગી જાય ને દેવું? હા, તો જો આપણે અડધો લીટર પુરાઈ દીધું છે. પેટ્રોલ પંપ આવે ને તો આપણે ગાડી ફૂલ કરી નાખી. પાછળ સુરભી છે અને હું અને દીવું. જો આપણે 2 એક્ટિવા રેન્ટ ઉપર લઈ લીધી છે, અને એવું લાગતું હતું કે બહુ તડકો હશે. તડકો છે પણ એટલો વધારે પડતો નથી. તો અહીંયા બધા જો ફોટા ક્લિક કરાવવા માટે જ આવે છે, અને આપણે આવી ગયા છીએ. પાર્કિંગ છે ને અહીંયા જો એટલું આગળ કરવાનું, પછી ત્યાં પાર્ક કરીને એક્ટિવા કે ફસીનો કે જે લાવ્યા હોય વ્હીકલ આગળ જો અહીંયા બધા ફોટા પાડવા માટે સ્પેશિયલી આવે છે. તો અહીંયા પારા રોડે છે ને બધા ફોટા પડાવવા માટે સ્પેશિયલ આવે છે. તો આપણે આવી ગયા છીએ, પણ અહીંયા છે ને ફોટા પડાવવા માટે બેસ્ટ લોકેશનની પ્લેસ ગોતવું ને એ ટાસ્કની વાત છે, કારણ કે આપણી જેમ બીજા બધા તે ઘણા બધા આવ્યા છે, એટલે વચ્ચે ઊભા રહીને પાછળ બેકગ્રાઉન્ડમાં કોઈ આવતું ન હોય, તો એવી રીતે ફોટા પડાવવા માટે જો અમે ક્યારની જગ્યા ગોતીએ છીએ. તો આઈફોનમાં એવું થાય છે કે બહુ એટલે બહુ અત્યારે તડકો છે ને, તો એકદમ છે ને બ્લેક લાઇટ થઈ જાય. ફૂલ બ્રાઇટનેસ હોય ને તો એ ફોનમાં કાંઈ દેખાતું નથી, તો ફોટા સારા પડે છે કે ખરાબ એ કાંઈ ખબર નથી પડતી. અને ટ્રાફિક બહુ છે, જ્યાં ઝાડવા અને બધું બહુ મસ્ત આવતું હોય ને ત્યાં છે ને ટ્રાફિક બહુ છે, અને જ્યાં ઝાડવા નથી સારા ને ત્યાં ખાલી જગ્યા છે. પારા રોડ ઉપર છે ને આપણા ફોટા બોટા ક્લિક થઈ ગયા છે, અને અમે છે ને એકદમ આમ લાઈક 12 વાગ્યાનો ટાઈમ જોઈને આવ્યા છે, એટલે એકદમ તડકો અમારા ઉપર જ પડે. અને પગમાં સનસ્ક્રીન નથી લગાવી, એટલે પગ કાળા થઈ જવાના છે, મોઢું કાળું થઈ જ જવાનું છે, પણ કાંઈ વાંધો નહીં. તો હવે જો અહીંયા ફોટા બોટા ક્લિક થઈ ગયા છે ને, હવે આપણે ક્યાં જવાનું છે એ નથી ખબર. દીવું, હવે કેટલીક વાર છે? હા, ધરાતા જ નથી. અને આમ જો ને તો થોડુંક રહી જાય છે કે આ ફોટામાં આ કમી છે, આ ફોટામાં આ કમી છે. સુરભી, તારા પડી ગયા કે નહીં ફોટા? પડી ગયા છે. તો કઈ નહીં, હવે જો ફોટા ક્લિક થઈ જ જાય. રોડ ખાલી થાય ને એની વાટ જોઈ છે, કારણ કે જો વ્હીકલ નીકળતા રહે છે, પાછળ માણસો બી હોય છે. તો જો સુગરીનો માળો છે ને અહીંયા નીચે પડી ગયો, તો જો કેટલો મસ્ત બનાવેલો છે. સુરભી કે છે લઈ લે, હારો છે, મસ્ત છે. જો તું me ves como nadie más, bebé, me diste alas para que vuele, pero motivos para quedarme. Tú me ves como nadie más, bebé, tú me curas cuando más me duele, sé que siempre has sabido amarme. તો જો ફાઇનલી થી હવે અહીંયાથી છે ને આપણે એક્ઝિટ લઈ લઈએ છીએ. અહીંયા સવારમાં થોડાક મોર્નિંગમાં વહેલા આવ્યા હોય ને તો મજા આવે, કારણ કે તો આટલો તડકો ન હોય. પણ એવું થાય કે રાતે મોડે સૂઈએ એટલે સવારમાં બહુ વહેલું તો ન ઉઠાય. તો 8 વાગે 7:30 8 વાગે તો બધા ઉઠી જ ગયા હતા. તો અહીંયા જો આ ટાઈપની સાયકલ હોતા રેન્ટ ઉપર મળે છે, પણ આપણે કાંઈ સાયકલ રેન્ટ ઉપર નહોતી લીધી. અને આપણી ગાડી જો અહીંયા જ્યાં પાર્કિંગ કરેલી છે ત્યાં આપણે લઈ લીધું છે. અહીંયા પાર્કિંગ ફીસ છે 50 રૂપિયા, પર સ્કૂટીના 50 રૂપિયા છે, એટલે આપણે 100 રૂપિયા દીધા હતા. અને ટાઈમની કાંઈ લિમિટ નથી. Solito no queda bien, bebé. Por de tus amigas diciendo que no van, que no. Esto sea duradero, que sea algo sincero, que un perro no cambia y eso es lo que es él. તો અત્યારે જો પેટ્રોલ પંપ આવ્યા હતા, આપણી 2 ગાડીમાં છે ને પેટ્રોલ આપણે પુરાઈ દીધું છે, અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ ચાપોરા ફોર્ટ. તો જો બધા અહીંયા ચોકોબાર લઈ લીધી છે,
અને બધાને જો ચોકોબાર ખાવી છે એટલે એક્ટિવા અહીંયા જો પાર્ક કરી દીધી છે અને અહીંયા ચોકોબાર ખાઈ તો આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે. અને અહીંયા ગોવામાં તમે કોઈ લોકલને કંઈક પૂછો ને તો એ લોકો આન્સર જ ન આપે, એવું કે અમને કંઈ ખબર જ નથી. બોલો, અહીંયા રહેતા હોય ને ખબર ન હોય. અને અત્યાર સુધીમાં અમને ખાલી પારા રોડ ઉપર જે અમે પાર્કિંગ કર્યું હતું ને ત્યાં જે બે ભાઈ હતા ને એ હારા મળ્યા હતા, છોકરા જેવા હતા કે જે કંઈક પૂછીને તો હેલ્પ કરે. બાકી બધા તો સ્કેમ કરીને વયા જાય, હેલ્પ તો ન કરે પણ અમુકને આપણને ફસાય. તો જો અહીંયા નાળિયેર પાણી લીધું છે મેં અને દીવુએ લીધું છે, સુરભીન નથી પીવું. જો ગન્નેનો રસો તન છે, નાળિયેર પાણી છે તો આપણે લઈ લીધું છે. ચાપોરા ફોર્ટે આપણે પહોંચી ગયા છીએ અને જો અહીંયા છે ને આપણી ફસીનો બંને જો પાર્ક અહીંયા થાય છે અને ખબર નહીં ઉપર કેટલું ચાલવાનું છે પણ આપણે ઉપર જવાનું. ફોર્ટ ઉપર આપણે જો પહોંચી ગયા છીએ અને આ ઢાળવાળો રસ્તો છે ને તો થાકી ગયા અને ઉપર જો એકદમ અત્યારે તડકો છે ને માથે આવ્યો છે. તો જો આપણે સોડા મગાવી છે, લીંબુ સોડા અને સ્વીટ લીંબુ સોડા મગાવી છે, નાને નારિયેળ પાણી મગાવ્યું છે. જો હાલો બધા સોડા પીવા. એક તો ગળું છે ને મારું ઓલરેડી ખરાબ છે અને ઉપરથી બધું ઠંડુ પીવાનું જ થાય છે. તો જો અત્યારે ફૂલ તડકો છે અને આપણે ચાપોરા ફોર્ટથી નીચે ઉતરી ગયા છીએ. હવે વિચારી છે કે અહીંયાથી ક્યાં જવું. અહીંયાથી અંજુના બીચ અને બીજા 2-3 બીચ છે ને એકદમ નજીક થાય છે પણ તડકો એટલે છે ને તો બીચ ઉપર જઈને કંઈ મજા તો નહીં જ આવે. એટલે હવે જોઈએ અહીંયાથી આપણે ક્યાં જઈએ. તો અહીંયાથી જો આપણને વ્હાઇટ શોર્ટ્સ મળી ગયો છે એટલે લઈ લીધું છે. અને જો આ ટી શર્ટ મને ગમ્યું હતું પણ આની પ્રાઇસ થોડીક મને વધારે લાગે છે એટલે નથી લીધું. તો જો આપણે બીજી જગ્યાએ શોપિંગ કરવા માટે આવી ગયા છીએ. જો આપણે આ ટોપ ટ્રાય કર્યું છે, બધા કહે છે સારું લાગે છે અને જો કે મને સારું લાગે છે પણ અહીંયાથી ફિટિંગ વાળું છે એટલે આપણે 100% શ્યોર નથી કે આ ટી શર્ટ આપણે લેશું કે નહીં લઈએ. પહેરવામાં જો આ સ્કર્ટ ઉપર પહેરવા માટે જ લેવું છે એટલે બ્લેક કલર હોય ને એના ઉપર આ બધી ટી શર્ટ સારું લાગે તો કોમેન્ટમાં કહેજો સારું છે કે નહીં. અને બીજું જો આપણને આ ટોપ ગમ્યું છે પણ આ સ્કર્ટ નીચે નહીં સારું લાગે પણ શોર્ટ્સ હોય ને તો એના નીચે સારું લાગે. તો જો આનો કલર છે ને ઓલાનો બહુ મસ્ત છે ને, ડિઝાઇન મને આ ગમી છે પણ આમાં છે ને કલર નથી, આમાં ખાલી આ અને વ્હાઇટ કલર જ છે અને વ્હાઇટ કલરના ટી શર્ટ મને એટલા નથી ગમતા એટલે એ આપણે નથી લેવાના. ઓલરેડી મારી પાસે છે જ તે, તો હવે કન્ફ્યુઝન છે હવે લેવું એકાદું ટી શર્ટ બેમાં. તો આપણે ટી શર્ટની ખરીદી કરી લીધી છે. ટી શર્ટની ખરીદી કરવાની ઈચ્છા નહોતી, એક શોર્ટ્સ લેવાનો હતો વ્હાઇટ, એ આપણે આગળથી લઈ લીધો હતો પણ અહીંયા પછી સુરભીને શોપિંગ કરવી હતી તો આપણે અહીંયા રોકાણા હતા તો અહીંયા આપણને એક ટી શર્ટ ગમી ગયું, પહેરું સારું લાગ્યું તો લઈ લીધું છે. અને એને તો જો એના ભાઈ માટે શોપિંગ કરી છે. હું વિચારું છું નીરવ માટે શર્ટ લઉં કે ન લઉં પણ એમાં એવું થાય કે પછી નીરવ છે ને પહેરીને જોવે ને પછી શૂટ થઈને લે ને એ વધારે સારું એટલે હું વિચારું છું કે ત્યાંથી જ લેવું, અહીંયાથી કંઈ લઈને નથી જાવ. તો મને છે ને જો આ ટાઈપનું છે ને એક 1 પીસ લેવાની બહુ ઈચ્છા હતી પણ પછી મને એવું થાય છે કે કાંઈ યુઝ નહીં થાય. જો આવું ચટાપટા કલરનું હોય ને બીચ ઉપર મસ્ત લાગે પણ પછી મેં કીધું કે હવે આવું કાંઈ નથી લેવું. આ ટાઈપના ટોપ હોય ને તો એ પાછળથી નહીં છે ને પહેરવામાં કામ આવે. અને હમણાંથી છે ને મને લાઈક આ પેરોટ કલર હોય ને આ બહુ એટલે બહુ જ ગમે છે. ગમે ને આ કલરનું 1 પીસ જોઉં ને તો મારી નજર ત્યાં જ જાય પણ આપણે લેવું નથી 1 પીસ કારણ કે ઓલરેડી ઘણા બધા 1 પીસ છે. દીવુને જો બેગ લેવું છે એટલે એ બધે જોવે છે અને આપણે હવે કોઈ દુકાનમાં નથી જવું કારણ કે જઈને તો પછી આપણને બધી વસ્તુ ગમી જાય. અને જો અમે આ દુકાનમાંથી બધાએ થોડીક ખરીદી કરી. તો અત્યારે આપણે છે ને અહીંયા કાઠિયાવાડી ખોડિયા ઢાબા છે ને ત્યાં જમવા માટે જઈએ છીએ. તો બધાને છે ને બહુ ભૂખ લાગી હતી એટલે રસ્તામાં જે રેસ્ટોરન્ટ આવીને પ્યોર વેજ વાળી એમાં આપણે આવતા રહ્યા છીએ. તો જો આપણે કાજુ કરીનું શાક મગાવ્યું છે અને મેં નોર્મલ રોટી મગાવી છે, સુરભીએ નોર્મલ રોટી મગાવી છે, પાપડ મગાવ્યા છે, દીવુએ જો બટર નાન મગાવી છે, સોરી કુલચા મગાવ્યા છે, દાલ ફ્રાય છે, જીરા રાઈસ છે અને બટર મિલ્ક જો આપણી આવી ગઈ છે. રસ્તામાં જો બધાની ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે કારણ કે અહીંયા તો જો ઉપર નાળિયેર ઉપર ચડ્યા છે એક ભાઈ અને એ જો પાંદડા અને નાળિયેર ને બધું કાપે છે એટલે જો ઘા કરે છે નીચે બધાને વાગી જાય એટલે ઊભા છે. હોટલમાં પહોંચી ગયા છે અને બધાય જો શાંતિથી આડા પડી ગયા છે. થોડીક વાર આરામ કરીને પછી જ્યાં જવું હશે ને ત્યાં જાવું પણ પહેલાં થોડીક વાર આડા પડીએ. અને મોઢું તો જો એટલું કાળું થઈ ગયું છે ને સનસ્ક્રીનના ગમે એટલા થપ્પા કરો પણ તોય તે એટલી ટ્રેનિંગ તો થવાની જ છે. તો જો પાછા રેડી થઈ ગયા છીએ અને અત્યારે ફરવા માટે જઈએ છીએ. ક્યાં જઈએ સુરભી? પંજીમમાં જઈએ છીએ અત્યારે અને પહોંચશું ને ત્યાં તો લાઇટ ત્યાં વહી ગઈ છે પણ તોય આપણે અત્યારે નીકળી છીએ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને આજે આપણે શોપિંગ કરી હતી ને એમાં વ્હાઇટ શોર્ટ્સ આપણે આવ્યા ત્યારનો લેવો તો મેન સુરભીએ બંને વ્હાઇટ શોર્ટ્સ લીધો ને બેમાંથી એક કોઈને નહોતો. બોલો બહુ ફિટ વાળો થાય છે એટલે હવે આપણે એને નાઇટ ડ્રેસમાં પહેરી લેવું અને જો આ બીજો વ્હાઇટ શોર્ટ્સ આપણે અત્યારે પહેરી લીધો છે અને રેડી થઈ ગયા. અત્યારે જો મેકઅપ આપણે કાઢી નાખ્યો છે અને બીજી વાર કાંઈ મેકઅપ કરવાની ઈચ્છા નહોતી તો એમનેમ જ આપણે જઈશું. તો અત્યારે જો આપણે પંજીમ રોડ ઉપર છીએ. રોડ કેટલો મસ્ત છે જો. Tú me ves como nadie más, bebé. Me diste alas para que vuele, pero motivos para quedarme. Tú me ves como nadie más, bebé. Tú me curas cuando más me duele. તો જો અહીંયા
અહીંયા ફાઉન્ટેને આપણે આવી ગયા છે. અહીંયા જો રંગબેરંગી બધી દિવાલો છે અને અહીંયા બધા પિક્ચર ક્લિક કરે છે. અને અહીંયા આ સાઈડ આવ્યા ને પછી એવું લાગે કે ગોવામાં આવ્યા છીએ, કારણ કે એકદમ મસ્ત શાંત વાતાવરણ છે. જુઓ, એટલું બધું ક્રાઉડે નથી અને આમ મજા આવે એવું વાતાવરણ છે. તો એક્ટિવામાં અમારે જે આ હોટલ છે ને ત્યાંથી બહુ દૂર થાય છે, તો વાળ તો જો આખા છે ને વિખાઈ ગયા. તો એક્ટિવાનું પાર્કિંગ છે ને અમે પાછળની ગલીમાં કહ્યું હતું, એટલે બધા અહીંયા એક્ટિવાનું પાર્કિંગ વધારે છે, એટલે એક્ટિવા લેવા માટે ઓલા બંને ગયા છે. એક્ટિવા લઈને આવે પછી સામે જો અહીંયા ગલી છે, તો ત્યાં બધા ફોટો ક્લિક કરાવવા માટે જાય છે, તો આપણે ત્યાં જાવ. તો જો આ ટાઈપની અહીંયા બધી સ્ટ્રીટ છે, બધે જો રંગબેરંગી તમને અલગ અલગ કલરની બધી વોલ દેખાતી હશે. અને જો મોસ્ટલી બધા લોકોએ છે ને અહીંયા જ એક્ટિવાનું પાર્કિંગ કરેલું છે. જો સુરભી અને દીવની ફોટા પાડે છે અને આપણે મેં કીધું આપણે છે ને ગલી થોડીક એક્સપ્લોર કરી નાખીએ. અહીંયા આગળ શું છે અને શું નહીં જોઈએ આવી બધા જાય તો છે. હવે ફોટા તો આપણે કંઈ પડાવવા નથી. અહીંયા છે ને હોટેલ ને રેસ્ટોરન્ટ ને બધું વધારે છે અને ફોરેનર મોસ્ટલી મને લાગે અહીંયા જ રહેલા છે, કારણ કે એના નાના છોકરાઓને લઈને અહીંયાથી બધા નીકળતા હતા. અને એકદમ શાંત અને મસ્ત ગલી છે, એટલે અહીંયા રહેવાની વધારે મજા આવે. આપણે બાગા બીચ ઉપર રહ્યા છીએ, ત્યાં થોડુંક લાઉડ મ્યુઝિક ને પાર્ટી ને એવું બધું વધારે થાય, અને અહીંયા જો એકદમ શાંત વાતાવરણ છે. એવું થાય છે કે કાયમી મારા ફોટા છે ને નીરવ જ પાડે, તો દીવું અને સુરભી મારા ફોટા તો પાડે છે, પણ એનાથી મને સંતોષ નથી થતો. એ લોકોના ફોટા હું પાડું તો એ લોકોને કે મારા ફોટા નથી ગમતા, એટલે હવે એકની એક જગ્યાએ એકનો એક પોઝિશન 500 વાર દઈને કઈ માંડ એક ફોટો હરખો આવે. ફાઇનલી હવે બધાના ફોટા ક્લિક થઈ ગયા છે, ગયમાં કે ન ગયમાં હવે જાય છે. દીવું ને એવું થાય કે એમ ધ્યાન રાખવું પડે, નહીતર એની આંખું બંધ થઈ જાય. અને સુરભી તો જો કે કઈ બોલતી નથી, ગમે એવા ફોટા પાડજો નહીં કે વાંધો નહીં. એને સુરભી તમે ફોન દીધો હોય ને તો એ ચેક ન કરે કે કેમેરો એકદમ મસ્ત ચોખ્ખો છે, બ્લર તો બ્લર, ટક 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 કરી 500 ફોટા પાડે, પણ એક ફોટો માંડ હારો નીકળે તો નીકળે. તો જો આ સ્ટ્રીટમાંથી અમે એવું નક્કી કર્યું હતું કે હવે આપણે અહીંયાથી વયા જઈએ, પણ આગળ આવ્યા ને તો આ મહેંદી કલરમાં આપણે ફોટા પડાવ્યા હતા, તો અહીંયા બ્લુ દિવાલે અત્યારે ખાલી છે અને સામે જો આ યલો વાળું આખું ખાલી છે. તો ફરીથી જો આ લોકો ફોટા પડાવવા માંડ્યા. તો પેલા છે ને મને એટલા બધા ફોટા પાડતા નહોતા આવડતા, પણ નીરવે મને ટોકીને છે ને ઘણા બધા હરખા ફોટા પડાવતા શીખવાડી દીધું છે. અને આ બેયને મેં થોડીક વાર ટોકીને એમ કીધું છે કે તમે આ રીતે રાખો, તો એવી રીતે થોડી તે ઘણા બધા સારા ફોટા પડી ગયા છે. અને અહીંયા કદાચ જો ફોટા ન પાડીને એમને અહીંયા રોડ ઉપર ટહેલીએ કે બેસીએ ને તોય મજા આવે એવું વાતાવરણ છે, કારણ કે એકદમ શાંતિ લાગે છે, કાંઈ અવાજ એટલો બધો શોર બકોર નથી થતો. અને સંધ્યા ટાણું થઈ ગયું છે, લાઈક સનસેટનો ટાઈમ છે, એટલે એટલો ગરમી નથી થતી. બાકી અમે બધે બપોરે જઈને તો તડકો માથે હોય ને તો બહુ જ ગરમી થાય. ફાઇનલી ત્રણેય છેલ્લે ખુશ થઈને હવે ઘરે જાય છે. ત્રણેય સંતુષ્ટ થઈ ગયા ને ફોટાથી પોતપોતાના. 1 કલાક પંજીમાં આવતા થઈ સ્ટ્રીટમાં ફોટા પડવા. સાચી વાત છે, પણ ફોટા છેલ્લે હારે આવ્યા. લાઈક લાસ્ટમાં જે 2-5 ફોટા પડ્યા ને બધાના બહુ મસ્ત આવ્યા છે. એને સુરભી તો જો કે શિકાયત કરતી જ નથી કે ગમે એવા પાડી દો ખાલી. એવું જ છે કે એકાદ બે એમાં કેવું થાય કે અમુકમાં છે ને એ લોકોને જે પ્રમાણે એંગલ જોતો હોય એ પ્રમાણે આપણું એંગલ આપણે ન રાખતા હોય, એટલે એવી રીતે થાય. પણ એક ફોટો સારો આવી જાય ને તો પડાવો જ ન હોય, પણ એકય ફોટો નથી સારો આવતો, પણ તોય છેલ્લે ફોટા પડી ગયા છે. અને બહુ ફોટા બોટા થઈ ગયા. હવે આપણે ક્યાંક બીચ ઉપર શાંતિથી મસ્ત બીચ હોય ને શાંત, ત્યાં જઈને બેસવું છે. આપણે રિટર્ન જઈએ છીએ, આપણી જે હોટલ છે ને એ સાઈડ જઈએ છીએ, ત્યાં નજીક જે બીચ થતો હોય ને ત્યાં આપણે બેસવું. તો અહીંયા જો મંદિર કેટલું મસ્ત, જો સિરીઝ લગાવી છે, કેટલી ટ્રાફિક. તો જો અમે છે ને 18 કિલોમીટર ઓલી સાઈડ ગયા હતા અને અત્યારે પાછા જો રિટર્ન આપણે જઈએ છીએ. અને અમારી જે હોટલ છે ને એ બાગા બીચ ઉપર છે, ત્યાં નથી જતા, પણ એનાથી પહેલા થોડુંક 2-3 કિલોમીટર આવી જાય ને એ બીચ ઉપર અમે જઈએ. તો વચમાં પાછી આપણને છે ને પ્યોર વેજ મસ્ત સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી ગઈ છે, પણ એક કોઈના પેટમાં જગ્યા નથી, એટલે અહીંયા જો આ બંને ટી મગાવી છે અને મેં બોનવીટા મગાવ્યું છે. અને મારું ગળું છે એની હાવ ભયું છે, બોલાતું નથી ને એટલી ઉધરસ નકરી આવે છે. અને ઠંડુ પીવાની ઈચ્છા થાય છે, એટલે ઠંડુ નકરું પીવાય, કારણ કે તડકાના બહાર નીકળીએ ત્યારે બધી વસ્તુ ઠંડી જ પીવી હોય, એટલે પણ કાંઈ વાંધો નહીં. જો આપણે બોનવીટા મગાવ્યું છે, ગરમ પી લઈએ. તો જો બોનવીટા મારી આવી ગઈ છે ને આ બેની ટી આવી ગઈ છે. તો અહીંયા સામે જો આપણે ચા પીતા હતા અને અહીંયા જો આપણને મેડિકલ દેખાઈ ગયું ને, એટલે આપણે ગળા બળતું હોય ને તો એના માટેની જો એક આવે છે ને, હું લઉં છું કાયમી, એ ગોળી આપણે આમાં લઈ લીધી. તો પાછા જો આપણે છે ને આપણા હોટલના રૂમમાં આવી ગયા છીએ. અમારો રૂમ આખો એમનેમ જ પડ્યો છે. તો હવે વિચારીએ છીએ બીચ ઉપર જવું હતું, પણ બીચ ઉપર નથી ગયા. પહેલા કીધું હોટલમાં આવી જઈએ અને પછી બીચ ઉપર જઈએ. તો આજે છે ને આપણે ઘણા બધા પ્લેસ લઈ લીધા છે અને બધા છે ને અમારી હોટલથી દૂરવાળા જ લીધા છે, એટલે થોડા ઘણા થાકી ગયા છે. સવારના એમનેમ જ છીએ ટ્રાવેલિંગમાં, આવી જઈને બધા કિલોમીટર એટલા બધા હોય. અને આ બે તો બિચારા એક્ટિવા ચલાવતા હતા, જોકે રોડ બધા સારા છે એટલે વાંધો ન આવ્યો,
પણ તોય અમે કીધું પહેલાં રૂમે જઈએ અને પછી શાંતિથી થોડોક આરામ કરીને, અત્યારે કોઈને ભૂખાઈ નથી લાગ્યું, પછી આપણે બીચ ઉપર બેસવા જાવું અને કાં તો એમને માટો મારવા જાવું, કારણ કે આપણી પાસે ફસીનો તો છે, એટલે હવે કાંઈ હાલીને જવાની તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તો જો મસ્ત થોડીક વાર પહેલાં બધું હરખું મૂકી દેવું એ વિચારી છે કે નાઇટ ડ્રેસ પહેરી લેવો છે કે આના કપડાં રાખવા છે. તો બધા એવું નક્કી કરે છે કે નાઇટ ડ્રેસ પહેરીને પછી બીચ ઉપર જાવ. અહીંયા આમે કોઈ ઓળખતું તો છે નહીં. તો જો 10:30 વાગે આપણે તૈયાર થયા છીએ. તૈયાર તો નથી થયા, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, મેકઅપ ને એ બધું તો કાઢી નાખ્યું છે અને અત્યારે જો આપણે જઈએ છીએ. અને ક્યાં જઈએ છીએ એટલે નથી કહેતી, કારણ કે હું તમને કહું ત્યાં તમે જતા નથી, ગમે ત્યારે અમારો પ્લાન ચેન્જ થઈ જાય છે, એટલે ક્યાં જઈએ છીએ મને ખુદ નહીં નથી. તો જો અમારા હોટલની નજીક જ છે ને આવી એક માર્કેટ છે, તો અમે અત્યારે જો આ ફસીનો લઈને અહીંયા આવી ગયા છીએ. તો અહીંયા જો મેગ્નેટમાં બહુ બધા છે ને વેરાયટી છે, તો એમાંથી જો મેં એક આ સિલેક્ટ કર્યું છે. જો પાછળ આખું ચુંબક છે અને અહીંયા જો બ્રેસલેટ એ બહુ મસ્ત છે. જો આપણે પહેર્યું છે, જોઈ છે હજી બધી વસ્તુ બધી બહુ મસ્ત. તો અહીંયા જો રિંગ ને બધી વસ્તુ એટલી એન્ટિક છે ને કે જો જ્યાં અમને બધું ગમવા માંડે છે ત્યાં બેસી જાય. તો સુરભીએ ત્યાંથી જો ઇયરિંગ્સ લીધી છે, આપણે કાંઈ નથી લીધું અને હજી આગળ વસ્તુ જોઈ છે. કંઈ લેવાની ઈચ્છા તો નથી, પણ હવે જોઈ ગમી જાય તો લઈ લેવું. તો જો અહીંયા નેકલેસ છે ને બધાની ડિઝાઇન કેટલી મસ્ત છે. અને અહીંયા જો બધાય ઝુમખા છે અને અહીંયા જો અત્યારે બધા ઇયર કપ પહેરે છે ને, તો એની ડિઝાઇન એટલી છે અહીંયા જો. તો જો મેં છે ને આ એક બટરફ્લાય લીધો છે, કારણ કે મારું બટરફ્લાય તૂટી ગયું. તો બોલો 80 રૂપિયાનું અહીંયા ગોવામાંથી આવું બટરફ્લાય લીધું છે આપણે. તો રાતના વાગ્યા છે 11:30 અને જમવાનો જે બાકી છે. જો કે મને ને સુરભીને લાઈક ભૂખ એટલી બધી નથી, એટલે જોઈએ હવે રેસ્ટોરન્ટમાં જઈએ. પ્યોર વેજની તો અહીંયા બહુ એટલે બહુ જ રેસ્ટોરન્ટ છે, પણ અમે જે કાલ ખાધું હતું ત્યાં જવાના છીએ અને જોઈએ ત્યાં જે નાસ્તા જેવું કંઈક હોય ને તો મગાઈને ખાઈ લઈ. તો જો મેં અને સુરભી વચ્ચે ખાલી આ સેવપુરી મગાવી છે અને આણે મગાવી છે વેજ ગ્રીલ ચીઝ સેન્ડવિચ. જો કે ભૂખ નથી પણ તોય આપણે જો આ એક સેવપુરી મગાવી દીધી છે. 2-3 ખાવ. એમ તો બપોરે ખાધું ને એને ઘણો બધો ટાઈમ થઈ ગયો, પણ તોય છે ને ભૂખ એટલી બધી લાગી નથી, એટલે અહીંયા આવ્યા હતા તો કીધું સેવપુરી એક મગાવી લઈને ખાઈ લઈએ, બાકી ભૂખ તો સેજે નથી. તો દીવની જો સેન્ડવિચ આવી ગઈ છે. તો જો આપણે બીજી છે ને આલુ ટિક્કી ચાટ મગાવી છે ને એમાં દહીં આવ્યું છે. દહીં મારે ખાવું નહોતું, કાંઈ નહીં હવે ખાઈ લઈ બીજું. અત્યારે 12 વાગ્યા છે પણ ટ્રાફિક તો એટલી ને એટલી જ રહેશે. તો જો અત્યારે રાતે આટલા મોડા અમે બીચ ઉપર આવ્યા છીએ ને તોય આટલું ક્રાઉડ છે. બહુ વધારે પડતું નથી અને એકદમ શાંત થઈ ગયો છે, પણ જો ક્યાંય મ્યુઝિક કે એવું નથી વાગતું એટલે એકદમ શાંત લાગે છે, પણ તોય જુઓ થોડું ઘણું ક્રાઉડ છે. તો વાગી ગયો છે 1 અને આપણે જો અત્યારે હવે જઈએ છીએ આપણા હોટલ ઉપર. અને અમારી જે એક્ટિવા છે ને એ અમે છે ને હોટલ ઉપર જ પાર્ક કરીને આવ્યા હતા, એટલે અહીંયા પાર્કિંગમાં આપણે ગાડી પાર્ક ન કરવી પડે અને એકદમ છે ને નજીક જ છે. અહીંયાથી અમે 1 મિનિટ 2 મિનિટમાં તો હાલીને પહોંચી જાવ અમારા હોટલ. મેં જ્યારે હોટલથી બહાર નીકળ્યા હતા ને ત્યાં તો ઠંડી નહોતી વાતી, પણ અત્યારે ધીમે ધીમે છે ને ઠંડો પવન છે ને એ બહુ લાગે છે. અને સ્વેટર આપણે કાંઈ લાવ્યા નથી, પણ હમણાં રૂમમાં વયા જવું એટલે પછી કાંઈ ઠંડી બંડી નહીં લાગે. અને અહીંયાથી તમે નીકળો ને એટલે બધા બોલાવા જ રાખે, મેમ ટેક્સી, મેમ ટેટુ, મેમ મેગી. તો બધી વસ્તુ અમે કે રાતે 1 વાગે કોણ ખાઈ પીવે. અને ખાવા પીવાનું તો તોય ઠીક છે, પણ ટેટુ તો કોણ કરાવે બોલો રાતે 1 વાગે. પણ તોય બિચારા ભાવથી આપણને પૂછ્યા જ રાખે કે તમારે કદાચ કરાવવું હોય તો કરાવી દો. દીવ આજનો દિવસ કેવો ગયો? દિવસ સરસ ગયો પણ થાકી બહુ ગયા. નહીં બહુ ફર્યા. 3 પ્લેસ લઈ લીધી. હા, અને બધા અલગ અલગ જગ્યાએ. બધા ફોટોગ્રાફી વાળા. હા, બધા ફોટોગ્રાફી વાળા. તોય છેલ્લે બીચ ઉપર ગયા એટલે મજા આવી ગઈ રાતે. સુરભી કેવીક મજા આવી તને? બહુ મજા આવી. જો અમને ત્રણેયને બહુ મજા આવી છે. અને જો આપણા પ્રસ્થાન કરીએ છીએ હવે રૂમ તરફ. અને હવે હુઈ જવાનું છે ને, હવે નથી બેસવાનું ને. વાતો જો ચડી જઈએ તો ચડી જઈએ. હા હા, ગર્લ્સ જો કે હવે લેડીઝ વાળતા પણ આવી ગયા. હા, તો જો રાતના વાગ્યા છે 2 અને અમે અત્યાર સુધી બાલ્કનીમાં બેઠા હતા અને વાતું કરીને ત્યાંથી બધું જોયું અને બહુ મજા આવી ગઈ. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આજે જે મને ગળામાં બળતું હતું ને એના માટે મેં આખી બધી ગોળીઓ લીધી હતી, એમાંથી મેં 2 ખાધી અને બાકી મેં બહાર કાઢી હતી, પણ ક્યાં મૂકીને એ જ મને અત્યારે મળતી જ નથી બોલો. તો કાંઈ નહીં, નવી લઈ લેવું કાલે. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.